हेलो फ्रेंड्स, माय सेल्फ रश्मि पटेल। आज આપણે પેપર સોલ્યુશન કરી રહ્યા છીએ અને લાસ્ટ બે વિડીયોની અંદર આપણે સેક્શન એ અને સેક્શન બી જોયું હતું, તેની અંદર કેવી રીતે માર્ક્સ ગેઇન કરી શકીએ છીએ એ શીખ્યા હતા। ઓકે, આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું સેક્શન સી અને સેક્શન સી પણ ઇમ્પોર્ટન્ટ છે, જેની અંદર આપણે ઇઝીલી માર્ક્સ કવર્સ કરી શકીએ છીએ। શા માટે કરી શકીએ છીએ તો એની અંદર આપણે એમસીક્યુ ફોર્મેટ છે। બધા જ ઓપ્શનની અંદર આપણે ચાર ઓપ્શન મળશે અને ચારમાંથી આપણે આ સાચો આન્સર સિલેક્ટ કરવાનો છે। તો એમાંથી 18 માર્કનો જો આ સેક્શન છે એની અંદર 9 માર્કના આપણે શું મળે છે? ફંક્શન્સ મળે છે। જો ધ્યાનથી આપણે ફંક્શન્સને સમજશું, આની અંદર કયા કન્જક્શનો યુઝ થયો છે અને કેવી રીતે એને ડિસ્ક્રાઇબ કરશું, કયા ટેન્સ માટે વપરાય છે। ઓકે, ધ્યાનથી વાપરું છું, કઈ જગ્યા પર પ્લેસ છે, કઈ જગ્યા પર ટાઈમ છે, કે કઈ જગ્યા પર આઈસીટીસ છે, ઓકે, કઈ જગ્યા પર ફિલિંગ્સ આવે છે, એ બધા જ ફંક્શન્સને આપણે ધ્યાનથી સમજીશું અને જોઈએ તો આપણે પેપર સોલ્વ કરવા જઈ રહ્યા છીએ। ક્વેશ્ચન નંબર 33થી આ સેક્શન ચાલુ થશે। ફર્સ્ટ છે મેચ ધ લેંગ્વેજ ફંક્શન્સ વિથ ધ સેન્ટેન્સીસ। ઓકે, આપણે શું કરવાનું છે? ફંક્શન્સ મેચ કરવાના છે। જોઈએ, ટેબલ આપ્યું છે। ફર્સ્ટ, વોટ અ વન્ડરફુલ ક્રિએશન મધર ઇઝ 33, 34 પર આપ્યું છે ધ પ્રાઇઝ વર ડિસ્ટ્રીબ્યુટેડ બાય ધ ચીફ ગેસ્ટ। 35નું સેન્ટેન્સ આપ્યું છે આઈ નેવર ગો ટુ સ્કૂલ લેટ। એની સામે ઓપ્શન આપ્યા છે। ઓપ્શન એમાં આપ્યું છે ડિસ્ક્રાઇબિંગ ફ્રીક્વન્સી ઓફ એન એક્શન। ઓપ્શન બી આપ્યું છે ડિસ્ક્રાઇબિંગ અ પર્સન। ઓપ્શન સી આપ્યું છે ડિસ્ક્રાઇબિંગ ઇમોશન્સ અને ઓપ્શન ડી આપ્યું છે ડિસ્ક્રાઇબિંગ એક્શન। ઓકે, તો આપણે એમાંથી સિલેક્ટ કરવાનું છે ફર્સ્ટ વન માટે। કયું આપ્યું છે? વોટ અ વન્ડરફુલ ક્રિએશન મધર ઇઝ। વોટ અ વન્ડરફુલ ક્રિએશન મધર ઇઝ કયું વાક્ય છે? ઉદ્ગાર વાક્ય છે અને શું બતાવે છે? લાગણી। ઓકે, એટલે સાચો જવાબ કયો આવશે? ઓપ્શન સી, વોટ અ વન્ડરફુલ ક્રિએશન મધર ઇઝ એની બાજુમાં આન્સર કરીને આપણે લખી દેવાનું છે ડિસ્ક્રાઇબિંગ એક્શન। ઓકે, સાચો આન્સર છે સી। નેક્સ્ટ જોઈએ, The prize were distributed by the chief guest. The prize were distributed by the chief guest. Chief guest દ્વારા શું આપવામાં આવ્યું? પ્રાઇઝ વહેંચણી કરવામાં આવી। એ શું થયું? વહેંચણી કરવી, એક એક્શન થયું, કાર્ય થયું, એક્શન। ઓકે, એક્ટ, ક્રિયા થઈ, એટલે શું આવશે? ડિસ્ક્રાઇબિંગ એક્શન। તો 34માં શું આવશે? ઓપ્શન ડી, ડિસ્ક્રાઇબિંગ એક્શન। આઈ નેવર ગો ટુ સ્કૂલ લેટ। કયો ટેન્સ વપરાય છે? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ। અને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હોય તો આપણે કયું લખીએ છીએ? ફ્રીક્વન્સી ઓફ એન એક્શન। ઓકે, પર્સન આપ્યું નથી કે હુમ કે હુઝથી વાક્ય જોડાયું નથી, કોઈ પણ ત્રણમાંથી એક પણ કન્જક્શન યુઝ થયો નથી, એટલે કોઈ પણ ડિસ્ક્રાઇબિંગ પર્સન આવશે નહીં। તો આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ આપ્યું છે અને આપણે શું બતાવવાનું છે? એક્શન। આઈ નેવર ગો ટુ સ્કૂલ લેટ, તો ફ્રીક્વન્સી એન્ડ એક્શન। તો ઓપ્શન એ સાચો રહેશે 35 માટે, એટલે શું આવશે? ઓપ્શન એ, ડિસ્ક્રાઇબિંગ ફ્રીક્વન્સી ઓફ એન્ડ એક્શન। તો આપણો આન્સર થયા। ધ્યાનથી સમજી વિચારીને લખવું। નેક્સ્ટ જોઈએ, ચૂઝ એન્ડ રાઇટ એન એપ્રોપ્રિએટ રિસ્પોન્સ ટુ કમ્પ્લીટ ધ કન્વર્ઝેશન યુઝિંગ ધ બ્રેકેટ વર્ડ। આ પણ તમને જોવા મળશે 3 માર્કનો સેક્શન। એની અંદર પણ તમને મળશે ફંક્શન્સ જ, જેની અંદર કન્વર્ઝેશન જે છે તે આપણે કમ્પ્લીટ કરવાના રહેશે। આપણે બ્લેન્ક્સ મળી હશે। ઓકે, તો ફર્સ્ટ ક્વેશ્ચન છે બીના સેડ બ્લેન્ક્સ આપી છે સિકિંગ ઇન્ફોર્મેશન। કે પ્રકાશ સેડ
સુરત ઇઝ 100 કિલોમીટર્સ ફ્રોમ વલસાડ. સુરત વલસાડથી કેટલું દૂર છે? વલસાડથી 100 કિલોમીટર દૂર છે. તો સુરત વલસાડથી 100 કિલોમીટર દૂર છે, એના માટે આપણે કયો ક્વેશ્ચન યુઝ કરી શકીએ? કયો ક્વેશ્ચન યુઝ કરી શકશું? તો હાઉ ઓપ્શન આપ્યા છે. એ હાઉ લોંગ ઇઝ સુરત ફ્રોમ વલસાડ. ઓપ્શન બી વેર ઇઝ સુરત સિચ્યુએટેડ. હાઉ ફાર ઇઝ સુરત ફ્રોમ વલસાડ. અને હાઉ ફાર ઇઝ સુરત ફ્રોમ વલસાડ. ઓકે, સુરત વલસાડથી સુરત કેટલું દૂર છે? વલસાડથી એટલે આપણે ફ્રોમ વલસાડ લેવું પડે. ઓકે, અને ક્વેશ્ચન આપણે પૂછી શકીએ છીએ હાઉ ફારથી. તો કરેક્ટ આન્સર કયો રહેશે? ઓપ્શન ડી. કરેક્ટ આન્સર કયો રહેશે? ઓપ્શન ડી. મેં બોલ્ડ કરીને લખ્યું છે. હાઉ ફાર ઇઝ સુરત ફ્રોમ વલસાડ. ઓકે, જોઈએ નેક્સ્ટ. સુરતથી વલસાડથી લખ્યું છે એટલે સુરત અહીંયા સબ્જેક્ટ તરીકે છે, એટલે આપણે અહીંયા સબ્જેક્ટ તરીકે યુઝ કરવું પડે સુરતને. ઓકે, સમજી ગયા? એટલે જે પહેલો અક્ષર આપ્યો છે એ સબ્જેક્ટ કહેવાય. નેક્સ્ટ ઓપ્શન જોઈએ. અ યંગ લેડી ડેઝ એક્સચેન્જિંગ પ્લેઝન્ટ્રીઝ. ઓકે, અ યંગ લેડી ડેઝ એક્સચેન્જિંગ પ્લેઝન્ટ્રીઝ બતાવવાનું છે આપણે. આઈ એમ ઇન સોરી. ઓપ્શન એ ઓ નો આઈ કાન્ટ. ઓપ્શન બી આઈ એમ ઇન હરી. ઓકે, એ ખોટો વધારેનો લખાઈ ગયો છે, એને આપણે કાઢી નાખશું. ઓકે, ઓપ્શન સી લોટ્સ ઓફ થેન્ક્સ. ઓપ્શન ડી એક્સક્યુઝ મી વિલ યુ હેલ્પ જેન્ટલમેન. અહીંયા કરેક્ટ આન્સર મેં બોલ કર્યો જ છે કે ઓપ્શન ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. આપણે પ્લેઝન્ટ્રીઝ બતાવવાની છે. ઓકે, આ જે છે એ પ્લેઝન્ટ્રીઝ છે જ નહીં. ઓકે, ઓપ્શન બી તો નીકળી જશે. તો શું આવશે? એક્સક્યુઝ મી અ યંગ લેડી એક્સક્યુઝ મી વિલ યુ હેલ્પ જેન્ટલમેન. તો એક કરેક્ટ આન્સર રહેશે આપણો. નેક્સ્ટ 38 નંબરનો ક્વેશ્ચન. નિર્જલા said, my father takes tea twice a day. My father takes tea twice a day. Swati says, dash, expressing frequency of an action. તો આપણે ફ્રીક્વન્સી ઓફ એક્શન એટલે ક્વેશ્ચન શાનાથી પૂછવાનો છે? WH ક્વેશ્ચન ડીપ ક્વેશ્ચન પૂછવાનો છે. ઓકે, અંદર આપ્યા છે વેન ડઝ યોર ફાધર ટેક ટી ટ્વાઇસ અ ડે માટે આપણે ક્વેશ્ચન પૂછવાનો છે ને, WH ક્વેશ્ચનથી પૂછીએ છીએ. ઓપ્શન એ આપે છે વેન ડઝ યોર ફાધર ટેક ટી. વેન એટલે સમય બતાવશે. બી વાય ડઝ યોર ફાધર ટેક ટી. વાય એટલે રીઝન બતાવશે. સી હાઉ ઓફન ડીડ યોર ફાધર ટેક ટી. ડીડ એ પાસ્ટ ફોર્મ આપ્યું છે અને આપણે ફ્રિક્વન્સીમાં આપણે કયો ટેન્સ યુઝ કરીએ છીએ? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. ઓકે, અને અહીંયા પણ ટેક્સ આપ્યું છે એટલે આપણે ક્વેશ્ચન શાનાથી બનાવવાનો છે? સિમ્પલ પ્રેઝન્ટ. એટલે ડીડ આપ્યું એ પાસ્ટ ટેન્સ છે એટલે ઓપ્શન સી આવશે નહીં. હાઉ ઓફન ડઝ યોર ફાધર ટેક ટી. અહીંયા ડઝ આપ્યું છે. ઓકે, ફાધર એ થર્ડ પર્સન સિંગ્યુલર છે એટલે આપણે એસ કે એસ યુઝ કરો એટલે ડુ સાથે આપણે ડઝ યુઝ કર્યું છે એટલે ટેક સાથે એસ નીકળી જશે. ઓકે, એટલે હાઉ ઓફન ડઝ યોર ફાધર ટેક ટી એટલે ડી ઓપ્શન એક કરેક્ટ આન્સર છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. Complete the sentence choosing the correct option, focusing the functions in the bracket. અને પણ સેક્શન જે છે એ 3 માર્કનો જે ફંક્શન્સ છે. ઓકે, અહીંયા તમને એક સેન્ટેન્સ મળશે એને એ સેન્ટેન્સને તમારે કમ્પ્લીટ કરવાનું રહેશે જે રીતે ઇન્સ્ટ્રક્શન મળી એ રીતે. તો ફર્સ્ટ આપ્યું છે 39 નંબરનો ક્વેશ્ચન. રીટા વિલ નોટ પિક ડેશ ડોટ 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 આપ્યા છે અને આપણે ઇન્સ્ટ્રક્શન મળી છે શોઈંગ અલ્ટરનેટિવ એટલે આપણે શું બતાવવાનું છે? બેમાંથી એક એવું બતાવવાનું છે. અલ્ટરનેટિવ ઓપ્શન બતાવવાનું છે. ઓકે, તો ઓપ્શન એ આપ્યું છે આઈધર રેડ રોઝ ઓર વ્હાઇટ રોઝ. ઓપ્શન બી રેડ ઓર યલો રોઝ. ઓપ્શન સી
નાઇધર રેડ રોઝ નોર વ્હાઇટ રોઝ. ઓપ્શન ડી રેડ રોઝ આઈડર યલો રોઝ. આઈડર સાથે શું આવશે? આઈડર ઓર. આઈડર પછી ઓર બતાવવું છે કે ઓર આપ્યું નથી, ઓરથી વાક્ય બનશે, અથવા થઈ જશે એટલે વિલ નોટ. ઓકે, ઓલરેડી વાક્ય કેવું છે? નકાર છે. નકાર વાક્ય હોય એટલે નાઇધર નોર આપણે યુઝ કરીએ ઓલરેડી શેના માટે વપરાય છે? નેગેટિવ માટે વપરાય છે. અને સેન્ટેન્સ ઓલરેડી આપણા પર કેવું છે? નેગેટિવ છે. ઓકે, તો કરેક્ટ ઓપ્શન કયો રહેશે? આઈધર કે આઈધર રેડ રોઝ ઓર વ્હાઇટ રોઝ. આઈધર રેડ રોઝ ઓર વ્હાઇટ રોઝ. ઓકે, એટલે વાક્ય નકારનું નકાર રહેશે. એક વાક્યને આપણે બે વાર નકાર કહી શકીએ. જો વિલ નોટ ના આપ્યું હોય તો વિલ આપ્યું હોય તો આપણે આ ઓપ્શનને સાચો ગણી શકીએ. નોટ આપ્યું છે એટલે ઓપ્શન એ ઇઝ સાચો આન્સર છે. નેક્સ્ટ ક્વેશ્ચન. Veena got poor marks in maths. Veena got poor marks in maths. Dot dot dot. આપણે સેન્ટેન્સને કમ્પ્લીટ કોણ છે? ડિસ્ક્રાઇબિંગ પર્સન. ઓકે, શું બતાવવાનું છે? ડિસ્ક્રાઇબિંગ પર્સન. ઓપ્શન એ સોરી ડિસ્ક્રાઇબિંગ રીઝન બતાવવાનું છે. આપણે શું બતાવવાનું છે? પર્સનની જગ્યા પર રીઝન. ઓપ્શન આપણા શાના આપે છે? રીઝનના. ઓકે, આપણે બતાવવાનું રહેશે રીઝન, કારણ. કે અહીંયા ટાઈપ મિસ્ટેક થઈ ગઈ, રીઝન આવશે. વિના ગોટ પુઅર માર્ક્સ ઇન મેથ્સ ડિસ્ક્રાઇબિંગ રીઝન. ઓકે, સમજી લઉં. પર્સન જગ્યા પછી રીઝન, આપણે રીઝન બતાવીએ. ઓપ્શન એ because she was ill. Option A because she was ill. Option B due to her mother. Due to her mother. Option C due to early exam. Option C due to early exam. Option D because of my illness. Because of my illness. તો ઓપ્શન એ ઇઝ અ કરેક્ટ આન્સર. શા માટે? તો બીકોઝ રીઝન બતાવે, ડ્યુ ટુ એ કારણ કે બતાવે છે પણ કોઈ રીઝન નથી, રીઝન માટેનું નથી. ઓકે, ડ્યુ ટુ બીકોઝ આપ્યું છે પણ માય ઇલનેસ, માય ઇલનેસથી વિનાના રીઝનને ફરક પડવાનો નથી. શા માટે? તો સી વોઝ ઇલ, એ બીમાર હતી. વિના ગોટ પુઅર માર્ક્સ ઇન મેથ્સ બીકોઝ સી વોઝ ઇલ. ઓકે, આપણે રીઝન બતાવવાનું, પર્સન હતું નહીં એટલે આપણે રીઝન જોઈશું. નેક્સ્ટ જોઈએ. She work hard. 41. She work hard. Dot 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 dot. Indicating contrast. વિરોધાભાસ બતાવવાનો છે. આપણે શું બતાવવાનું છે? વિરોધાભાસ બતાવવાનું છે. તો આપણે જોઈશું ઓપ્શન એ સો હી ડીડ નોટ ગો ગુડ માર્ક્સ. બી એઝ હી ડીડ નોટ ગેટ ગુડ માર્ક્સ રિઝલ્ટ. ઓપ્શન સી બટ હી ડીડ નોટ ગેટ ગુડ રિઝલ્ટ. ઓપ્શન ડી ડો હી ડીડ નોટ ગેટ ગુડ રિઝલ્ટ. ઓકે, પાસ્ટ જ આપે છે, આપણે કોન્ટ્રાસ્ટ બતાવવાનું છે. ઓકે, સો તેથી એઝ બટ એ શું બતાવશે? કોન્ટ્રાસ્ટ બતાવશે નહીં. ઓકે, ડો એટલે શું થશે? તેમ છતાં. શું થશે? તેમ છતાં. સી વર્ક હાર્ડ ડો હી ડીડ નોટ ગેટ ગુડ રિઝલ્ટ. ઓપ્શન ડી ઇઝ અ કરેક્ટ આન્સર. તેમ છતાં એનું રિઝલ્ટ સારું આવ્યું ન હતું. Okay. Next question. Complete the paragraph filling in the blanks with the appropriate word from the bracket. બ્રેકેટના શબ્દનો ઉપયોગ કરીને આપણે યોગ્ય ખાલી જગ્યા આપણે પૂરવાની છે. ઓકે, the resident of the village had to dash have a station in the village. Everybody contribute dash their capacity for noble cause. They dash money for the station and started the construction. Okay, તો આપણે બ્લેન્ક્સ કમ્પ્લીટ કરીશું. એટલે the resident of the village had to a burning desire. શું આવશે? a burning desire have a station in the village
ફર્સ્ટ બ્લેન્ક્સ આપણી કમ્પ્લીટ થઈ ગઈ. ધ રેસિડેન્ટ ઓફ ધ વિલેજ હેડ ટુ અ બર્નિંગ ડિઝાયર have a station in the village. Everybody contribute dash their capacity for noble cause. According to, everybody contribute according to okay, આપણે blanks complete હશે. સેકન્ડ, everybody contribute according to their capacity for noble cause. Okay. They dash money for the station and started the construction. They donate. They donate money for the station and started the construction. Okay. તમે આન્સરને પેરેગ્રાફ સાથે કરીને અંડરલાઇન કરીને તમે આન્સર લખી શકો છો, અથવા તમે ડાયરેક્ટ આન્સર પણ લખી શકો છો, પર વ્યવસ્થિત. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે. જો મેં લખ્યું છે પેરેગ્રાફ બનાવીને, જે અંડર આન્સર જ્યાં જવાબ આવે છે એ વર્ડ્સને મેં બોલ્ડ કર્યો છે. તમે પણ પેન્સિલથી અંડરલાઇન કરીને એને બતાવી શકો છો પેરેગ્રાફ લખો ત્યારે. નેક્સ્ટ છે find and write the word having the nearest meaning. Okay, શબ્દ આપ્યો છે એનો નિયરેસ્ટ મિનિંગ, એનો સિનોનિમ્સ લખવાનું છે આપણે, નજીકનો વર્ડ્સ. ઓકે, એને સરખાવતો વર્ડ્સ. 43 નંબરનો ક્વેશ્ચન છે. મોક, MOCK, મોક, એના માટે ઓપ્શન આપ્યા છે. ઓપ્શન એ લાફ એટ, ઓપ્શન બી લાફ વિથ, ઓકે, ઓપ્શન સી લાફ આઉટ. ઓકે, લાફ આઉટ એ આપ્યું નથી. ઓકે, લાફ આઉટ. અને લાસ્ટ વન આપ્યું છે લાફ અવે. શું આપ્યું છે? લાફ અવે. તો કરેક્ટ આન્સર કયો થશે? ઓપ્શન એ, મોકનું નિયરેસ્ટ મિનિંગ લાફ એટ. શું થશે? લાફ એટ. નેક્સ્ટ જોઈએ ક્વેશ્ચન. એક્સપેક્ટ. શું નહીં પૂછે? એક્સપેક્ટ. ઓપ્શન એ એક્સેપ્ટ, ઓપ્શન બી હોપ, ઓપ્શન સી એક્સેપ્ટ, ઓપ્શન ડી રિક્વેસ્ટ. એક્સેપ્ટ એટલે આપણે કંઈક પર આશા રાખીએ, એટલે એનો કરેક્ટ આન્સર રહેશે ઓપ્શન બી હોપ, આશા રાખવી. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન 45 નંબર. ટાસ્ક. ટાસ્ક માટે આપણે ઓપ્શન મળ્યા છે. ઓપ્શન એ જોબ, ઓપ્શન બી ચાર્જ, ઓપ્શન સી ડ્યુટી, ઓપ્શન ડી સર્વિસ. ઓકે, ટાસ્ક માટે કરેક્ટ વર્ડ્સ રહેશે આપણા માટે નિયરેસ્ટ મિનિંગ તો એ છે ઓપ્શન એ જોબ. ટાસ્ક માટે કરેક્ટ આન્સર આવશે જોબ. ઓકે, તો અહીંયા આપણું સેક્શન સી કમ્પ્લીટ થાય છે. ઓકે, તો સેક્શન સીની અંદર તમે જોયું છે દરેક ક્વેશ્ચનની અંદર આપણે ઓપ્શન મળ્યા. આપણે દરેક ક્વેશ્ચનને સમજી વિચારીને સારી રીતે લખીશું, જેથી વધારેમાં વધારે માર્ક્સ આપણે એની અંદર ગેઇન કરી શકીએ. ઓકે, અન્ડરસ્ટેન્ડિંગ, પહેલાં ક્વેશ્ચનને સમજવાનો, ક્વેશ્ચનની અંદર આવતા શબ્દોને સમજવા, અને પછી એક આન્સર ફોર્મ થાય એટલે ધ્યાનથી બધા જ ઓપ્શનોને વાંચવા. પછી કરેક્ટ માગ્યું છે ફંક્શન્સની અંદર શું માગ્યું છે, કયા કન્જક્શનનો યુઝ કરવું પડે એ કન્જક્શનને ધ્યાનથી સમજવું અને ફરીથી લખવું. ઓકે, પછી જ લખવું. ફરીથી મીન્સ પછી જ લખવું. એકવાર ચેક કરવું, બરાબર ધ્યાનથી રીડ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.